શિક્ષણ અને શિક્ષકોને લગતો આ મુદ્દાની શરૂઆત કરું એ પહેલાં એક દુઃખદ સમાચાર કહું. આજે આપણે એક આદર્શ શિક્ષક, એક આદર્શ પ્રિન્સિપાલ ખોયા છે. આદર્શ પ્રિન્સિપાલ એટલા માટે કે એ શિક્ષકનો આજે જીવ ગયો છે, નટવરભાઈ દરજી, કે જે સાચા અર્થની અંદર ગુરુ શું કહેવાય ને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. પાટણના સમી તાલુકાનું રાજપુર ગામ, જ્યાં સરકારી શાળાનું છત જર્જરિત છાપરું હતું અને એ છાપરું જાતે રિપેર કરવા શિક્ષક છાપરા ઉપર ચઢેલા અને છાપરાનું એક છતનું છાપરું પતરું ખસ્યું અને આચાર્ય તરીકે ફરજ બજાવનારા નટવરભાઈ પટકાયા નીચે. 2 દિવસ પહેલાં વરસાદના કારણે આ સ્થિતિ થઈ હતી. એમની ચિંતા હતી એક આચાર્ય તરીકે કે ઉપર છત ખુલ્લી છે તો મારા સ્કૂલના બાળકો ક્યાં ભણશે, એટલે જે જાતે રિપેર કરવા પહોંચ્યા હતા, પરંતુ છાપરું તૂટતા નીચે પટકાયા, તેમનું મૃત્યુ થયું છે. આ ગુરુને સલામ, ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ આશા રાખું શિક્ષણ વિભાગ આમાંથી જાગે. થોડાક દિવસ બાદ શાળા પ્રવેશોત્સવ થવાનો છે. મહેરબાની કરીને જો આવી શાળાઓ હોય તો ન કરાવતા પ્રવેશોત્સવ. મારા શિક્ષકને તમારે મારવો હોય તો ના કરાવડાવતા. તમારામાં એ તાકાત નથી શાળાઓને ઠીક કરાવવાની તો ના કરાવશો પ્રવેશોત્સવ પાછળના ખર્ચા, પહેલાં શાળાઓ ઠીક કરાવડાવો. ખેર, ફરી એકવાર નટવરભાઈ દરજીના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે, તેમના પરિવારને આ કષ્ટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. હવે મૂળ મુદ્દા ઉપર આવો. છેલ્લા કેટલાક દિવસોથી ટેટ અને ટાટના ઉમેદવારો, પરીક્ષાર્થીઓ અથવા જે પાસ થયેલા છે તેમનું જબરજસ્ત વિરોધ પ્રદર્શન ચાલતું હતું. ગઈકાલના આજના તમે આ ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. ગાંધીનગરમાં જબરજસ્ત પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને તેમની માગ એ હતી કે અમને પરમેનન્ટ નોકરી આપો. અમે વર્ષો સુધી તપ કર્યું છે, મહેનત કરી છે, હવે સરકારી નોકરી આપો. લાંબા સમય બાદ ઘણો ઓબાળો પણ થયો, ઘણો વિરોધ પ્રદર્શન પણ થયું. સતત 2 દિવસ ટેટ અને ટાટના ઉમેદવારો હલ્લાબોલ કર્યો. અંતે સરકારે આજે નિર્ણય કર્યો છે અને આગામી 3 મહિનામાં, એટલે કે હવે પછીના 3 મહિનામાં 7,500 જેટલા ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી અપાશે, ભરતી કરવાની પ્રક્રિયા પૂરી કરાશે. તો ટેટ 1 અને ટેટ 2ના ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરાશે તેવો વાયદો સરકારે કર્યો છે. માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ મળી 3500 ટાટ સેકન્ડરી પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને 12માં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 એમ મળી ટાટ હાયર સેકન્ડરીમાં 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. રાજ્ય સરકારના અનુસાર છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી થઈ છે અને સરકારની જે પ્રેસ નોટ આવી છે એની અંદર 2 શબ્દો નોંધપાત્ર છે. એમાં લખ્યું છે કે ઐતિહાસિક નિર્ણય. એનો મતલબ અત્યાર સુધીના ઇતિહાસમાં આટલો સારો નિર્ણય આપણા શિક્ષણ મંત્રી શ્રી અને પ્રવક્તા મંત્રી જેમને જાહેરાત કરી એ જ આપણા ઉચ્ચ શિક્ષણ મંત્રી છે માનનીય ઋષિકેશભાઈ પટેલ અને કુબેરભાઈ ડિંડોરા બંનેના મંત્રાલય છે. એમને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો એ પ્રકારની પ્રેસ નોટ જાહેર કરી છે. સાથે એ પણ કહેવાયું છે કે 10 વર્ષમાં 18,382 જેટલા શિક્ષકોની ભરતી કરાઈ છે. ખેર, આ ઐતિહાસિક નિર્ણય જાહેર કરતા શ્રીમાન ઋષિકેશભાઈ પટેલ સાહેબ, પ્રવક્તા મંત્રી, આરોગ્ય મંત્રી, ઉચ્ચ શિક્ષણ મંત્રી, એમને શું કહ્યું એ સાંભળી લઈએ. જે ટેટની વાત છે, ટેટ 1, ટેટ 2, આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ એના નિયમો ભરતીના અને સાથે
એલિજિબિલિટી ટેસ્ટ માટેના કેટલાક નિર્ણયો અત્યારે વહીવટી પ્રક્રિયામાં છે, પૂરું થતાની સાથે પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાનો પણ સરકારી નિર્ણય. કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે. જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે. મને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધી આપણે જે ભરતી કરી છે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં એ 18,382 જેટલી છે અને પહેલી વખતે 7500 જેટલી ભરતીઓ આપણે સાથે કરી છે. આટલી ભરતી ભૂતકાળમાં નહોતી થઈ, પરંતુ આ વખતે આનંદ છે કે 7500 જેટલા એક સાથે ટાટ 1 અને ટાટ 2 એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ. ખેર, ઐતિહાસિક નિર્ણય, ઐતિહાસિક ચર્ચા કરવી જરૂરી છે. ઇતિહાસને સમજવો પણ જરૂરી છે. ઇતિહાસને સમજવો પણ જરૂરી છે. એટલે ડૉક્ટર મનીષભાઈ દોશી, કોંગ્રેસના નેતા શિક્ષણશાસ્ત્રી, ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી, ભારતીય જનતા પક્ષના નેતા શિક્ષણશાસ્ત્રી, શક્તિદાનભાઈ ગઢવી ટેટ ટાટ પાસ ઉમેદવાર છે. શક્તિદાનભાઈ, શરૂઆત તો થઈ, આપ આ શરૂઆતથી કેટલા ખુશ છો, કેટલા સંતુષ્ટ છો? શરૂઆતથી તો સાહેબ હવે સૌપ્રથમ તો આપના માધ્યમથી આજે અમને અહીંયા જે રજૂઆત કરવાની તક મળી છે એ બદલ હું આપનો આભારી છું. ખુશીની અને દુઃખની વાત કરીએ તો એવું છે કે સરકારે આજે જે નિર્ણય લીધો છે એ નિર્ણય સરાહનીય છે. અમે નિર્ણયથી ખુશ છીએ, પણ એટલા ખુશ નથી જેટલા હોવા જોઈએ. શું કારણ, શું બાકી રહી ગયું? બાકી રહી જવામાં સર એક તો અમને એવી અપેક્ષા હતી કે હજુ 7,500 કરતાં મોટી સંખ્યામાં સરકારશ્રી ભરતીની જાહેરાત કરશે. અને બીજી વાત એ કે ધોરણ 1થી 8માં પણ ત્વરિત ભરતીની સંખ્યાની જાહેરાત કરવામાં આવે. ત્રીજો મુદ્દો એ છે કે જે 3 માસના સમયગાળાની વાત કરી, તો જો જ્ઞાન સહાયકની ભરતી આટલી ઝડપથી થઈ શકતી હોય તો કાયમી શિક્ષકની ભરતીમાં 3 મહિનાનો સમયગાળો શા માટે? કારણ કે અગાઉ પણ સરકારશ્રી દ્વારા ખાલી મહેકમ અને શાળાઓ પાસેથી માહિતી મગાવવામાં આવી છે, તો હવે 3 મહિનાનો સમય શા માટે? એમ અમારો એ પણ એક પ્રશ્ન છે. શક્તિદાનભાઈ, ક્યાંક ભરોસાની કમી તો નથી ને? તમે આશંકા નથી કરતા ને આપણી સરકાર ઉપર? આશંકા ભરોસાની તો વાત એવી છે કે સર હજુ મીડિયા દ્વારા જાહેરાત થઈ છે, કોઈ એનો જીઆર કે કોઈ પરિપત્ર દ્વારા જાહેરાત થઈ નથી. તો જ્યાં સુધી પરિપત્ર દ્વારા જાહેરાત ન થાય ત્યાં સુધી અમારા મનમાં થોડોક ક્યાંક અવિશ્વાસ રહી શકે એવું કહી શકાય. ખેર, શક્તિદાનભાઈ, મીડિયામાં જાહેરાત થઈ છે ને મીડિયા પૂછશે પણ ખરું, તમે કોઈ ચિંતા ના કરશો. મીડિયા હિસાબ પણ લેતું હોય છે, કારણ કે અગાઉની જે જાહેરાતો થઈ હતી એ પ્રમાણે ભરતી થઈ કે નહીં. આજે પત્રકાર પરિષદમાં શક્તિદાનભાઈ, ઋષિકેશભાઈને પત્રકારોએ પૂછ્યું છે. આવો સાંભળી લઈએ ઋષિકેશભાઈએ શું કહ્યું. અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું. ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ, કેટલી બાકી છે એ મારા ધ્યાનમાં નથી, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે. ખેર, એ સ્પષ્ટતા કરવાની જરૂર નથી કે ઋષિકેશભાઈ પાસે જ આ મંત્રાલય છે. ઉચ્ચ શિક્ષણ મંત્રાલય પણ આપણા ઋષિકેશભાઈ પાસે છે. મને એ ખબર નથી પડતી કે આ ચુડાસમા સાહેબની જે વાત કરી એ જૂની સરકાર એટલે કોંગ્રેસની સરકારના હતા, એટલે ખબર નહોતી કે શું. પરિમલભાઈ પાસેથી જાણેલું. પરિમલભાઈ, આ શિક્ષણવાળી વાત આપણી સમજમાં નહીં આવતી. પરિમલભાઈ, આજે એક શિક્ષક મેં ખોયો, એક પ્રિન્સિપાલ ખોયા, એટલા માટે કે શાળાનું છાપરું નહોતું. આ સ્થિતિ છે મારા ગુજરાતની. પરિમલભાઈ, આપણે કેટલી વાર આની ચર્ચાની ચિંતા કરી. ભરતી આટલા આંદોલન થાય પછી જાહેરાત કેમ પરિમલભાઈ? શેના માટે આયોજન નહીં? આપણે 5 ધારાસભ્યોને આયોજનબદ્ધ રાજીનામું આપીએ, અપાવડાવીએ તો પણ કેટલું સરસ મજાનું આયોજન કરીએ કે લોકસભાની સાથે સાથે એ જ વેમાં 5 જણા ચૂંટાઈ જાય તો પરિમલભાઈ આપણા શિક્ષકો નિવૃત્ત થવાના હોય, એનો તો બધો હિસાબ કિતાબ હોય. પેલામાં તો ધારાસભ્યનું સેટિંગ થાય પછી રાજીનામું આપે, અચાનક આપે. પણ અહીંયા તો પ્યોર ક્લિયર જ હોય ને પરિમલભાઈ શિક્ષકોનું.
તો અગોતરું આયોજન કરીને કેમ આવું ના કરીએ? અને પ્રાથમિક શાળા જોડે તકલીફ છે શું સાહેબ? આ ગરીબોનો નાના નાના છોકરો ભૂલકો, આપણે તો પાછા પ્રવેશોત્સવ કરવાના, શિક્ષકો પહેલાં ત્યાં પણ તો જોઈએ ને સાહેબ. રોનકભાઈ, એબીપીના પેનલના સભ્યોને, આપને, દર્શકોને મારા નમસ્તે. જે માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ વાત કરી, ગઈકાલે જ મેં એક ટીવી ચેનલમાં આ બાબતની વિદ્યાર્થીઓને ખાતરી આપેલી કે સરકાર તમારી સાથે છે, થોડીક ધીરજ ધરો, સમયાંતરે તમને ઘણા સારા પરિણામો મળશે. અને હું અભિનંદન આપું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે સરકારે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લીધો. એક વાત. બીજું, માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબે લગભગ 3300 અધ્યાપકો નિમણૂક કરી ટીચરોની, એ જ રીતે કુબેરભાઈએ 2600ની કરી, આ બીજા 7500ની થઈ. તમે જોયું હશે કે અત્યારે જે રીતે 55,000થી વધારે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા, શિક્ષણનું એનરોલમેન્ટ વધી રહ્યું છે, મતલબ કે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ વધી રહ્યું છે. ગામડે ગામડે સરકાર નવી શાળાઓ બનાવી રહી છે, સરકારી શાળાઓ બનાવી રહી છે. આ વખતનું બજેટ શિક્ષણમાં હાઈએસ્ટ છે, તમે જોયું હશે. એની પણ આપણે તમારી ચેનલમાં ચર્ચા કરેલી છે. સરકાર હવે કોમ્પ્યુટરાઇઝેશન ઉપર જઈ રહી છે, સ્માર્ટ ક્લાસ ઉપર જઈ રહી છે. સમગ્ર ભારતમાં વિદ્યાલક્ષી કેન્દ્ર જેવા વ્યવસ્થા કે આપણે એક્સેલન્સ સેન્ટર બનાવી શક્યા છીએ. કુલ મળીને મારે એટલું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે વિદ્યાર્થીઓની જે કંઈ માગણી છે અને એમને જે કોઈ પ્રકારની જે ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની જે માગણી છે એને રાજ્ય સરકારે વાચા આપી છે. આવનાર સમયમાં પણ ઘણા શિક્ષકોની નિમણૂક થવાની છે. કુલ મળીને તમે જોયું હશે 25 વર્ષમાં તમે અલગ અલગ કેટેગરીમાં જોવા જાઓ તો 1 લાખથી વધારે શિક્ષકોની નિમણૂક તો રાજ્ય સરકારે ભૂતકાળમાં પણ કરી છે. કેટલાય પ્રાઇમરી અને કોર્પોરેશનની સ્કૂલોમાં પણ શિક્ષકોની નિમણૂકો કરેલી છે. આ એક સતત પ્રક્રિયા છે. પૂર્ણતઃ આનો ક્યારેય ઉકેલ આવી શકે એમ નથી રોનકભાઈ, કારણ કે હવે જ્યારે નવા વિદ્યાર્થીઓ ટેટની પરીક્ષા આપશે, બીએડની પરીક્ષા આપશે, પીટીસીની પરીક્ષા આપશે, એમને પણ ફરીથી રોજગારીના પ્રશ્નો ઊભા થવાના, એમને પણ નોકરી લેવાના પ્રશ્નો ઊભા થવાના. સરકારે એમના પ્રશ્નોને પણ એડ્રેસ કરવા પડશે. એટલે મને લાગે છે કે આ સતત પ્રક્રિયા છે. સરકારને જેમ કીધું માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ કે વહીવટી કૂચમાંથી જેમ જેમ સરકારને આને ક્લિયરન્સ મળતી જશે એમ એમ નવી ભરતીઓ પણ થશે, એની એક ખાતરી હું આપવા માગું છું. ડૉક્ટર સાહેબ, આ કોઈ જાજી નહીં થઈ. માત્ર મને તો એવું કહ્યું કે 10 વર્ષમાં 18,000 થઈ. ડૉક્ટર સાહેબ, 10 વર્ષમાં 18,000. 10 વર્ષમાં કેટલા શિક્ષકો નિવૃત્ત થયા ખબર ડૉક્ટર સાહેબ? હું એ આંકડો તમને કહું. કોંગ્રેસના શાસનમાં 1986, 87 અને 88 લગભગ, અથવા 85, 87, દર વર્ષે જિલ્લા દીઠ 500 શિક્ષકોની નિયુક્તિ થયેલી. એનો મતલબ દર વર્ષે 10થી 11,000, એ વખતે 18 કે 21 જિલ્લા હતા, દર વર્ષે 10,000 શિક્ષકો હતા. દર વર્ષે 10,000 શિક્ષકોની થતી હતી. 30,000 શિક્ષકો એક સાથે નિવૃત્ત થતા હતા. આપણે ત્યાં સાહેબ શિક્ષકોની ઘટ કેટલી, મને કહો ત્રિવેદી સાહેબ? પ્રાથમિક શાળામાં ઘટ કેટલી? હું તો રોજગારી ભૂલી જ જાઓ, આપણે રોજગારી ભૂલી જાઓ, પણ આપણા છોકરાને ભણાવ માસ્તર તો જોઈએ જ નહીં સાહેબ શાળામાં. કેટલી ઘટ છે મને કહો. રોનકભાઈ, બહુ સારી વાત કરી. આ વાત જે મારે કરવાની હતી તમે મૂકી. છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એમાં જુઓ આ 2026 સુધીનો સમયગાળો એવો આવી રહ્યો છે રોનકભાઈ, જેમાં મેક્સિમમ કોલેજો અને સ્કૂલોમાં એ જ્યારે શાળાઓ બની હતી એ જે સ્કૂલોમાં અધ્યાપકોએ અને શિક્ષકોએ નોકરી લીધેલી એ બધા નિવૃત્તિના કાળમાં છે. અત્યારે 58 કે 60 વર્ષે કે 62 વર્ષે નિવૃત્તિના કાળમાં છે. તમારી વાત સાચી છે, મોટા પાયે જગ્યા ખાલી પડી રહી છે, સાથે સાથે એનરોલમેન્ટ પણ વધી રહ્યું છે, નવી ડિમાન્ડ પણ ઊભી થઈ. આ બંને ચેલેન્જને સરકાર મીટ કરી રહી છે, મતલબ કે એને એડ્રેસ કરી રહી છે. નિવૃત્ત થતા અધ્યાપકો અને નવી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે એના માટે નવા શિક્ષકો અને અધ્યાપકોની નિમણૂક, આ બંનેને. અને બીજું આપણે જોયું હશે સરકારે સરકારી યુનિવર્સિટીઓ પણ બનાવી છે. ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી, મતલબ કે સરકાર યુનિવર્સિટી આપણે સાહેબ આપણે બહુ સ્માર્ટલી એને લીધે એવી જે ભરતીઓ થવાની. આપણે સાહેબ સરકારી શાળાઓ ઓછી કરી દીધી, આપણે જાણીએ છીએ સાહેબ. કેટલી ખાનગી શાળાઓ ચાલુ થઈ ગઈ મને કહો. આપણે તો જવાબદારીથી દૂર થયા ને સાહેબ. કેટલી અમદાવાદમાં કેટલી નવી સરકારી શાળાઓ ખુલી કહો સાહેબ મને. ના કોણ મને
તમે જો કોર્પોરેશન જ ગયા વખતે બનાવી છે સાહેબ. કેટલી સાહેબ પણ કોણ બને? તમે ડેટા મંગાવો તમારા એક અરે આગળના વેઢે ઘણું સાહેબ. અત્યારે મારી પાસે માહિતી નથી, પણ મને ખબર છે દર વર્ષે કોર્પોરેશન નવી શાળાઓ બનાવે છે, રાજ્ય સરકાર તાલુકે જિલ્લે સાયન્સની શાળાઓ પણ બનાવે છે અને એની નિમણૂકો પણ થાય છે. તમે જુઓ. ખેર મનીષભાઈ વધુ જાણતા હશે, મનીષભાઈને જ પૂછી લઈએ. મનીષભાઈ, આપ શું માનો છો? સરકારના નિર્ણયને કેવી રીતે જુઓ છો? રોનકભાઈ, છેલ્લા 2 દિવસ ગુજરાતના શિક્ષણ માટે ચિંતાના, દુઃખના અને સરકારની માનસિકતાનો પડઘો પાડે તેવો આતંકવાદીઓએ તે પ્રકારનું વર્તન કર્યું છે ગુજરાતના ભાવિ શિક્ષકો સાથે. ગાંધીનગરમાં એ બહેનો આવી હતી જે અભ્યાસ કરીને, ઉચ્ચ અભ્યાસ, MA હોય, MA BEd હોય, MSc BEd હોય, MCOM BEd હોય, એ દીકરીઓ સાથે કઈ પ્રકારનો વ્યવહાર થાય તમારી સ્ક્રીન ઉપર પણ દ્રશ્ય દેખાવ્યા. કોઈ આતંકવાદીઓ ઘૂસી જતા હોય ને એને રોકવા માટે જે પોલીસે બળ પ્રયોગ કર્યો, જે રીતે એમની સાથે ટીંગાટોળી કરી, બહેનો સાથે જે વ્યવહાર થયો, મને એમ લાગે છે આનાથી કોઈ શરમજનક ઘટના હોઈ શકે નહીં. આપણે એક ચાણક્યનું ઓલું સૂત્ર આપી દે, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પલયો નિર્માણ इसकी ગોદ में પલતે હૈ. એ સૂત્ર આપીને વાહવાઈ લૂંટનારી આ ભાજપાની ભ્રષ્ટ સરકારને મારે પૂછવું છે. પરિમલભાઈ બહુ સરસ વાત કરતા હતા કે અમારા વખત અત્યારે બધા જ વધુ 25 ને 26માં નિવૃત્ત. મને આનંદ થયો પરિમલભાઈ કે ભાજપ સરકારે નિયુક્ત કરતા તમે એ વાત સ્વીકાર લીધી કે કોંગ્રેસના શાસનની અંદર ગુજરાતની અંદર પૂરા પગાર સાથે શિક્ષકો નિમાણા, પૂરા પગાર સાથે અધ્યાપકો નિમાણા, પૂરા પેન્શન સાથેના એ અધ્યાપકોને બધા ત્યાં નિવૃત્ત થવાની દશા ઉપર છે. તમે શું કર્યું ભાઈ? તમે આવીને વાતો કરી. ક્યાંથી વિદ્યાર્થીઓને ને ભાઈ શક્તિદાનભાઈ ને બીજા લોકોને ક્યાંથી વિશ્વાસ પડે? પહેલાં જાહેરાત કરી હતી ભૂપેન્દ્રસિંહે પટલ ઉપર કરી હતી વિધાનસભામાં, પછી ભૂપેન્દ્રસિંહે પેન આપી દીધી જીતુભાઈને, જીતુભાઈની પેન લઈને જીતુભાઈએ સૈયદ ન કરી, જીતુભાઈએ જાહેરાત કરી હતી પટલ ઉપર ને બધી વાત કરી, કાંઈ થયું નહીં. પછી આવ્યા કુબેરભાઈ ડિંડોર, અત્યારના મંત્રી, એમને કીધેલું દર 15મી જૂને અમે સત્ર ખુલતા શિક્ષકોની ભરતી કરશું. ક્યાં ગયું ભાઈ? 4 વર્ષ તમે જાહેરાત કર્યાના, 4 વર્ષ 5 વર્ષ ભરાય નહીં. 2022 ને 23માં અને ત્યાંથી 22 થી 24 સુધીમાં 5000 કરતાં વધુ શિક્ષકો તો અત્યારે તાત્કાલિક નિવૃત્ત થયા છે. તમે તો ભરતીની નવી વાત કરો, ઐતિહાસિક વાતો કરો. ભાઈ સૌથી મોટામાં મોટી વાત, ગુજરાતની અંદર શિક્ષણ વિભાગના પોતાના આંકડા પ્રમાણે 40,000 કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. હું રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે નથી કહેતો, સ્ટુડન્ટ ટીચર રેશિયો પ્રમાણે, નેશનલ એવરેજ પ્રમાણે નથી કહેતો, NEP પ્રમાણે નથી કહેતો, એજ્યુકેશન પોલિસી પ્રમાણે કહીએ તો અહીંયા તો પરમેનન્ટ શિક્ષકની છે. તમે તો જ્ઞાન સહાયક ને પ્રવાસી શિક્ષક આવ્યા. ભાઈ અમે ભણતા હતા ત્યારે, અને રોનકભાઈ આપ પણ ભણતા હતા ત્યારે ભણવામાં પ્રવાસ આવતો હતો કે આપણને પ્રવાસ જવા મળે. અહીંયા તો આ સરકાર નવું નાટક લાવી, પ્રવાસી શિક્ષક લાવી. પ્રવાસી પંખી તો જોયા હતા, પ્રવાસી શિક્ષક લાવી, પછી જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ ઉપરની લાવી. ગુજરાતની શિક્ષણની અધોગતિને અવદશા કરનાર શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, હું આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું. અને એટલા માટે કહી રહ્યો છું, સરકારની નીતિને નિયત સાફ હોય અને સરકાર જો એમ પોતે મોટા પાયે કહેતી હોય તો સરકાર જાહેરાત કરે ને તારીખને શેડ્યુલ જાહેર કરે. સરકાર તાત્કાલિકપણે એ કહે કે કેટલા દિવસમાં ક્યારે પરિપત્ર બહાર પાડશું, ક્યારે ટેટ ટાટ પાસ થયેલા વિદ્યાર્થીનો, યુવાન યુવતીઓનું ક્યારે એના ફોર્મ ભરાશે અને કેટલા વખતમાં એની નિમણૂક થશે. આ બંનેનું સરકાર કેલેન્ડર જાહેર કરે અને એ કેલેન્ડરને ફૂલફિલ કરે. સરકાર નથી જાહેરાત કરતી, દર વખતે આવી જાહેરાત કરે 3 મહિનામાં આમ કરશું, 3 મહિનામાં આમ કરશું. આવા 3 વર્ષોને 13 વર્ષ જતા રહ્યા. અને એના કારણે જ કહું છું કે ગુજરાતમાં 2 વખતની ભાજપાનું મોડેલ છે શિક્ષક વિનાની શાળા. સરકારનું મોડેલ છે કે જેના કારણે 2 નુકસાન છે. એક તો લાયકાત ધરાવતા, ઉચ્ચ શિક્ષણ લાયકાત ધરાવતા હજારો યુવાન યુવતીઓ એ પોતે શિક્ષક બનવાની રાહમાં એમની ઉંમરને વય મર્યાદા જઈ રહી છે અને એમને જે તક મળવી જોઈએ તકથી એવો વંચિત રહે છે. બીજી બાજુ એ વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર શિક્ષક નથી મળતા, એટલે શિક્ષણને સૌથી મોટું નુકસાન થાય છે. અને બહુ વાત કહેતા હતા કે અમે બહુ સારો ખોલી. અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશને શાળાઓ રિનોવેટ કરીને નવા અનુપમના નામના બોર્ડ માર્યા, પણ અમદાવાદની અંદર ઉર્દુ માધ્યમથી લઈને હિન્દી માધ્યમથી બધાની શાળાઓ બંધ કરી. મોટા ભાગની શાળાઓ કોર્પોરેશનની ગરીબ બાળકો માટેની હોય, એ જવાબદારીને બદલે મોટી મોકાની જગ્યાઓ પોતાના મળતિયાઓને આપવા માટે શાળાઓ બંધ કરવાનું પાપ ચાલે છે.
ચાર વર્ષથી હું રાયખડનો એક તમને દાખલો એટલા માટે કહું, રખિયાલ વિસ્તારની એક શાળાનો, જી મનીષ. રખિયાલના એક વિસ્તારની અંદર શાળાઓ 4 વર્ષથી બની રહી છે. જી. એ શાળા આજ દિન સુધી નથી પૂરી થઈ. અત્યારે પણ આ નવું સત્ર ખુલ્યું. અમે આવતીકાલ અને આગામી 2 દિવસની અંદર જી મનીષ. આખી લોકો જવાના. સૌથી રોનકભાઈ છેલ્લી વાત કહી દઉં, જી. આખા ગુજરાતની અંદર એનઈપી નો ગાણું ગાય છે સરકાર, જી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું. ભાઈ એનઈપી જ કીધું છે કાયમી શિક્ષક ભરતી કરો. જી એ તો તમે કરતા નથી. તમે જ્ઞાન સહાયક લાવ્યા. આ સંપૂર્ણપણે સુનિયોજિત એટલે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં અધોગતિ કરવી, અરાજકતા ઊભી કરીને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નુકસાન કરવાનું પાપ ગાંધીનગરમાં બેઠેલા લોકો કરે છે. એટલે પુનઃ હું એબીપી ના માધ્યમથી કહું છું કે જે લોકોને દોડાવીને તમે નોકરીથી તો વંચિત રાખો છો, એ પાપ તો તમે કર્યું જ છે, આતંકવાદી જેવો વ્યવહાર કરીને. પણ એ લોકોને એમનો ન્યાય આપો. એમની તાત્કાલિકપણે જે જાહેરાત કરી છે ઋષિકેશભાઈ સરકારે, જી એ તાત્કાલિકપણે એનો કેલેન્ડર જાય, 3 મહિનાને તારીખ જાહેરાત કરો અને એ તારીખ પ્રમાણે ભરતી થાય તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધરશે અને ગુજરાતમાં તો ફાયદો થશે. પરિમલભાઈ, અંત તરફ જઉં છું અને એક દીકરા તરીકે ગુજરાતને એક વિનંતી કરી લઉં. સ્કૂલનું છાપરું સારું નહોતું એટલે મેં એક પ્રમાણિક શિક્ષક ખોયો છે. એ કેટલો પ્રમાણિક હશે કે જાતે છત રિપેર કરવા પહોંચે. ખાનગી શાળાઓને શું આપો છો નથી જાણવામાં રસ. કેટલા નવા શિક્ષકો શું કરશો એ પણ નથી જાણવું. પરિમલભાઈ, આ વિનોદ રાવ તમારું સાંભળતા હોય, તમારા પક્ષનું સાંભળતા હોય અને પેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં દેખાતું હોય તો એમને મહેરબાની કરીને કહેજો, સાહેબ આ ચોમાસું છે, આવા છાપરો રિપેર કરાવડાવે નહીં. સાહેબ તમે નોકરી આપો કે ના આપો, જેને એક નોકરી મળેલી છે એવો આચાર્ય જાય સાહેબ, આનાથી દર્દનાક શું હોય? અને શરમ તો જુઓ સાહેબ, આજની પત્રકાર પરિષદમાં મારા પ્રદેશના શિક્ષણ મંત્રીનો ઉલ્લેખ કરવાની પણ ઈચ્છા ના થઈ. સાહેબ હવે ક્યાંથી અભિનંદન આપું સાહેબ? કેમ આપું અભિનંદન? કેમ આપું? એક ટ્વીટ નથી કર્યું. મારો એક શિક્ષક ગયો છે સાહેબ. કહો પરિમલભાઈ, જે કહેવું હોય તમે કહો, એટલું કહો, એટલું સાંભળું. રોનકભાઈ, મારે એટલું જ કહેવું છે, તમારી વાત સાથે મારી પણ સંવેદના જોડાઈ છે, પણ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાશ્રીએ જે વાત કરી એ મુખ્ય વાત કરવાની ભૂલી ગયા કે હવે એ સમય આવી રહ્યો છે કે જેમાં વર્ટિકલ ગ્રોથ સરકાર કરી રહી છે. અત્યાર સુધી હોરિઝોન્ટલ ગ્રોથ હતો, હવે સરકારે 25 વર્ષમાં ગુજરાતે શિક્ષણમાં જે આમચૂલ પરિવર્તન કર્યા છે એનો વર્ટિકલ ગ્રોથનો સમય આવી ગયો છે. તમે જોશો કે આવનાર સમયમાં તમારી ચેનલમાં જે બી ડિબેટ થાય છે એના યથાર્થ પરિણામ તમારી સમક્ષ આવશે. પરિમલભાઈ, નહીં જ આવે એનું કારણ કહી દઉં. ડમી ડમી સ્કૂલો ચાલે છે. આ સરકાર આ શિક્ષણ વિભાગમાં બંધ કરવાની ત્રેવડ નથી. ખાનગીકરણ નહીં સાહેબ, એનાથી આગળ નીકળીને કોચિંગને પ્રાધાન્ય આપો છો. સ્કૂલના ટાઈમે જ કોચિંગ ચાલે છે, ખોટી હાજરી ભરાય છે, આખું ગામ જાણે કશું નથી કરતું. ના કરતા નહીં જ કરવાના, તમે નહીં જ કરવાના. પણ મહેરબાની કરીને શિક્ષણ સચિવ શ્રી, મારો એક શિક્ષક ગયો છે, એની ચિંતા કરજો એની ચિંતા. મારું ગુજરાત વિકસિત ગુજરાત છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં બેઠા જે જોતા હોય મેં જોયા છે. આજે સમાચાર આવ્યા છે, એ ખુલ્લામાં ભણતા છોકરાઓને જોયા છે, દીકરા દીકરીઓને. આ ના હોય મારું ગુજરાત, ના હોય. અને આવું નથી જોતું શિક્ષણ. અમારા છોકરો ઓછું ભણશે તો ચાલશે, મરવા માટે નહીં મોકલતા સ્કૂલમાં.